જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ એપીએમસી ચૂંટણી 90%થી વધુ મતદાન. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે રસાકસી. ડભોઈ એપીએમસીની ચૂંટણી વહેલી સવારથી મતદાન શરૂ થયું. ડભોઈ તાલુકાની જુદી જુદી સહકારી મંડળીઓના સભ્યો 811 પૈકી બપોરે 3:30 સુધી 718 એટલે કે 90% જેટલા મતદારોએ પોતાના મનપસંદ ઉમેદવારને જીતાડવા માટે મતદાન કર્યું હતું. સમગ્ર મતદાન શાંતિપૂર્ણ માહોલની અંદર સંપન્ન થયું હતું. ત્યારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 20 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સહકાર પેનલ તો બીજી તરફ ખેડૂત હિત રક્ષક સમિતિની પેનલના ઉમેદવારો આમને સામને જોવા મળ્યા હતા. કુલ 16 બેઠકો માટે એપીએમસીની ચૂંટણી યોજાઈ છે, જે પૈકી 6 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. 10 બેઠકો માટે આજે 811 મતદારોએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું. ડભોઈ એપીએમસીની ચૂંટણીને લઈને આજે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ઉમળકાભેર મતદાન થયું. વહેલી સવારથી 56 મંડળીઓમાં 811 મતદારો પૈકી 600 મતદારોએ મતદાન કર્યું છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડભોઈ એપીએમસી ખાતે મતદાન શરૂ થયું હતું. જોકે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સહકાર પેનલ અને ખેડૂત હિત રક્ષક સમિતિના સભ્યો બંને વચ્ચે રસાકસી ભરી ચૂંટણી મતદાન થયું હોવાની ચર્ચા છે. ડભોઈ એપીએમસીમાં છેલ્લા 40 વર્ષથી દબદબો રાખનાર પૂર્વ ચેરમેન અને હાલના ઉમેદવાર દિલીપ નાગજીભાઈ પટેલ આ વખતે ભાજપ પ્રેરિત પેનલમાંથી ઉમેદવારી કરી છે. તેમની સામે 6 ઉમેદવાર ભાજપમાં કોંગ્રેસ છોડી આવ્યા અને ભાજપે મેન્ડેટ આપ્યા બાદ ફરી એપીએમસીમાં ભાજપની બોડી બને તો વધુ 5 વર્ષ તેમને એપીએમસીમાં રહેશે. બપોરે 3:30 સુધી 718 મતદારોએ મતદાન કર્યું હતું, તો બપોર બાદ 5 વાગ્યા સુધી આશરે 90 થી 95% જેટલું મતદાન થાય તેવી શક્યતા. જોકે આવતીકાલે 11મી નવેમ્બરના રોજ મતગણતરી થાય બાદ કોના શિરે ડભોઈ એપીએમસીનો તાજ બેસે છે તે જોવું રહ્યું.